सृष्टि के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे रहेगी तेरी आस्था. કે જ્યારે કાંઈ જ નહોતું ત્યારે શિવ હતા અને જ્યારે કાંઈ પણ નહીં હોય ત્યારે શિવ હશે. કેમ શંકર ભગવાનનું નામ જ લેવાય છે, બીજા ભગવાનનું નામ આ કડીના સંદર્ભમાં કેમ નથી લેવાતું? આદિ છે, અનાદિ છે અને અનંત છે. અને રહેગી તેરી દાસ્તા. હું તમને કહું, કેટલા સંપ્રદાય એવા, કેટલા સંપ્રદાય ગયા, પણ તમે શિવ સંપ્રદાય નહીં જોયો હોય. કેમ ખબર? આખી દુનિયા સ્વતંત્રતા માટે જીવે છે અને શિવ જ એક એવું કલ્યાણકારી તત્વ છે જેણે બધાનો સ્વીકાર કર્યો અને ખૂબ સ્વતંત્રતા ધાર્મિક મૂલ્યમાં બી આપી. એના રિલિજિયસ બાયસ બહુ નથી કે આમ નહીં કરવાનું ને તેમ નહીં કરવાનું. એટલે 43,000 વર્ષથી અનેક ધર્મો આવ્યા, અનેક વાતો થઈ, પણ શિવ એટલા સ્વીકારજન્ય ભોળા કે એની બધી મિસ્ટેકોને ભક્તોની માફ કરે. એટલે એ જગ રહે યા ના રહે, રહેગી તેરી દાસ્તા. અનેક ભગવાનોની વાતો આવે અને જાય, પણ આ ભોળો મહાદેવ લોકોના હૃદયમાં એવો બિરાજમાન છે. કેમ કે એને સ્થાન જ નથી બનાવ્યું. એને પૂછ્યું કે સ્થાન કોનું, તો એને ગણપતિને આપી દીધું. કે પ્રેમ કોનો, તો કે વિષ્ણુનો. એને પોતાનું સ્થાન તમે સાંભળ્યું ક્યાંય કે ભાઈ મારું સ્થાન ક્યાં? તો કે ભૂતો હારે. તમે શું પહેરો? તો કે ભાઈ સાપ પહેરો. તમે શું લગાડો? તો ભસ્મ. જે કાંઈ જ કામનું નથી ને એનો ઉપયોગ કરીને મહાન બની ગયા. તો એને રોકવા વાળું કોણ છે? નથી ને. અમૃત સભી મેં બાંટ કે પ્યાલા વિષ કા ખુદ પી લિયા. બસ. તો ઈ તત્વ જુઓ તમે, એમાં કોઈ રાગ જ નથી. વૈરાગ છે, વૈરાગી છે. અને વૈરાગને તમે જીતી જ ન શકો. જીતવા માટે કઈ બચ્યું જ નથી ને. અને પાછા સંહારના કારક છેલ્લે બની ગયા. કે વધારે જો હિલચાલ કરશો તો ન્યુક્લિયર રિએક્શન્સ બી બધા શિવલિંગ પર મેં જ લગાડેલા છે. એટલે એ પણ કારણ કે એ કેવી વસ્તુ છે ને, કોઈને ડિસ્ટ્રક્શન, સંહાર સાથે પોતાનું નામ જોડવું ન હોય, કારણ કે નેગેટિવ વસ્તુ છે. તો ભગવાન કે એ પણ મારું. શિવ એક એવા છે ને કે એને સમજવા અઘરા છે, પણ શિવનું એક તત્વ શૂન્ય. એ જેટલું સમજવા મળશો ને, શિવ બની જશો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ચકાર ચંડ તાંડવ તનુ